મિત્રો, એવું માનવામાં આવે છે કે મકાન માલિક અને ભાડુઆતની તકરારમાં મોટા ભાગે ભાડુઆતની તરફેણમાં ચુકાદો આવે છે અને ખાસ કરીને એવું માનવામાં આવે છે કે 40-50 વર્ષ જૂની મિલકત હોય તો મકાન માલિકે મિલકત ગઈ છે એવું જ માની લેતા હોય છે, પણ એવું નથી. હાઈકોર્ટ દ્વારા તાજેતરમાં આપેલા ચુકાદાઓના આધારે એવું ફલિત થાય છે કે જો તમે પ્રોપર સલાહ લઈ, તમે તમારા વકીલ સાહેબની સલાહ લઈ અને આગળ વધો અને છેક સુધી લડી લો તો તમને જરૂરથી રાહત મળે છે. આગળ પણ એક બે ચુકાદાઓ છે, આપણે એના વિશે મેં તમને કેને કે વર્ણન કરેલું હતું. આ એક બહુ એક મહત્વનો ચુકાદો આવ્યો છે અને આ ચુકાદો એવો છે. તો મિત્રો, આ કેસની હકીકત શું છે ખાસ સમજવા જેવી છે. કેસમાં એવું હતું કે એક ટ્રસ્ટ છે, એની મિલકત છે અને એમણે 1966 એક ભાડુઆતને આપી હતી. હવે એ ભાડુઆત છે એ તો સમયાંતરે ગુજરી ગયા અને એમના બે જે સંતાનો છે એ લોકો ભાડુઆત તરીકે ચડી ગયા હતા. હવે થયું એવું કે સંતાનોએ આ જે મિલકત છે એ કોઈ ત્રીજા વ્યક્તિને ભાડે આપી દીધી હતી, મકાન માલિકને પૂછ્યા વગર. એટલું જ નહીં, એ એની જોડેથી ભાડું પણ લેતો હતો. ફક્ત 20 રૂપિયા ભાડું, ઓરિજિનલ ભાડુઆતનું ફક્ત 20 રૂપિયા ભાડું હતું. એટલું ભાડું પણ આ જે સંતાનો છે એ લોકો ભરતા નહોતા. એટલે જે આ ટ્રસ્ટ છે એને સૌથી પહેલા સ્મોલકોઝ કોર્ટમાં કેસ કર્યો. સ્મોલકોઝ કોર્ટમાં એ લોકો પોતાનો કેસ સાબિત કર્યો અને જીતી ગયા. પછી એપલેટ કોર્ટમાં ગયા, ત્યાં પણ જીતી ગયા અને એપલેટ કોર્ટનો ઓર્ડર છે એ આ જે ભાડુઆત છે એ લોકોએ કહેવાય ને કે હાઈકોર્ટમાં ચેલેન્જ કર્યો હતો, પરંતુ એ લોકોને હાઈકોર્ટમાંથી કોઈ રાહત મળી નહોતી અને હાઈકોર્ટે સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે ભાઈ તમે લોકોએ જે આ સબલેટ કરેલું છે, એટલે કે કહેવાય ને કે પેટા ભાડુઆત તરીકે માલિકની મંજૂરી વગરની એવી રીતે આપી દીધેલું છે, તો તમારે મિલકત ખાલી કરવાને પાત્ર છે. તો મિત્રો, આ ચુકાદો છે. તમારે પણ આવો કોઈ કેસ હોય તમે તમારા વકીલ સાહેબની સલાહ લઈને આગળ વધી શકો છો. ચુકાદાની નકલ છે અહીંયા હું મૂકું છું.